એ કોને ખબર એટલા ખેતર કેમ હશે અને આમાં શું પકાવતા હશે એ તો વિચાર કરો યાર. સફેદ સફેદ તમને દેખાય જરો गेंडो છે ઓ गेंडो हमें फंसाई गया से वो मारने लगते ना अभी हम कुछ नहीं बोलते मैं दरवाजा खोलता तो मारता पक्का हाँ ये नस्लवादी है ना ये देखिए आगे क्या है ये पीके आ रहे सब यहाँ पे भाई बहुत ध्यान रखना पड़ता है ये देखिए वो पत्थर ले रहा है पत्थर हाय YouTube ફેમિલી ગુડ મોર્નિંગ. તો આપણા બધાની બ્લોગની શરૂઆત છે ને સીધા આપણા ટ્રકમાંથી થાય છે આપણા ભાઈ સાથે. અને આજ ભાઈ યાર જે મસ્તી કરીશ ને ભાઈ યાર બહુ એટલે બહુ હદ બારી. इधर देखो ये बात फुल मस्ती है बहुत गंदा है. आपको नहाना पड़ेगा आपने ये देखिए भाई આ મહેનત છે ને એટલી કરવી પડે ને. આ જો कितने दिन से नहीं नहाए सर सही बोलो सुबह नहाया झूठ हाँ शाम को नहाया नहीं मुझे थोड़ी ना मालूम है आप नहीं मुझे थोड़ी ना मालूम होगा. तो છે ને બ્લોગ ની શરૂઆત છે તો ये देखो राइडर जा रहा है ये बात ऐसा गाड़ी मैं खरीदेगा ऐसा गाड़ी. અને હું કંઈક કહેતો હતો કે હા અમે છે ને સીધા ગાડીમાંથી મેં બ્લોગ ચાલુ કર્યો છે અને હું જાઉં છું અત્યારે સીધો અહીંથી કાઝીરંગા. તો કાલે તો મેં હિન્દીમાં બ્લોગ બનાવ્યો હતો કેમ કે ટ્રાય કરતો હતો કે યાર જો એટલું ટ્રાવેલ કરતો હોય તો આપણે હિન્દીમાં બનાવીએ બટ નથી મજા આવતી આપણને તો આપણે ગુજરાતી જ કન્ટિન્યુ રાખશું બરાબર ને. અને અમે જે રસ્તા ઉપરથી જાય છે ને એ આખો ફોરેસ્ટ એરિયો જો આખો એટલે જો હવે આવું જ તમને જોવા મળે છે. હમણાં પાછળ છે ને પહાડ બહુ એટલે બહુ હતા પણ અમે થોડાક આગળ આવ્યા એટલે પહાડ ગાયબ થઈ ગયા. बारिश आ रहा है यार हाँ बारिश आ रहा गाड़ी है बारिश हो रहा है ना हाँ अच्छा गाड़ी नहीं बारिश. हम तो તમને દૂર દૂર પહાડ દેખાતા હોય તો અને શાયદ આઈ થિંક વરસાદ લાગે. આ ભાઈનું કેવું છે તો જોઈએ આગળ ઈ સાઈડ શું છે. ઓહો જો હવે વ્યૂ આવ્યા. હવે અહીંથી ચાલુ થાય આપણા બેસ્ટમાં બેસ્ટ વ્યૂ. મને શું થાય છે ખબર કે હું છે ને ટ્રક ઉપર વ્યૂ જાઉં અને આવો વ્યૂ છે ને કેપ્ચર કરી લઉં યાર. પણ હવે ટ્રક ઉપર તો જોવાય નહીં. મારા ભાઈ છે ને બહુ મોજવાળા માણસો છે અને બિહારના છે પછી આ તો નોર્મલ છે. અચ્છા કવડા ઊંચા ઝાડવા છે જો તો ખરા તમે ભાઈ. અરે જોવું કેમ બાકી ઘર બનાવ્યું જોયું તમે વાહ 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 વાહ. હકીકતે આવા વ્યૂ ભાઈ બહુ મસ્ત છે હો ભાઈ. તમે જો પણ આસામમાં આવો ને તો આસામમાં એટલું બધી કંઈ ખાસ નથી હું એવું કહું ને પણ આસામની બહાર તમે નીકળો ને એઝ અરુણાચલ વાળા ઉપર રોડ ઉપર તમે ચડો ને તો તમારો વ્યૂ છે. પછી તમે હા મિઝોરમ નીચેની સાઈડ જાઓ મિઝોરમ જ છે ને હા મિઝોરમ હા નીચેની સાઈડ મિઝોરમ જ છે. તમે એ સાઈડ જાઓ તો તમને એક વોટરફોલ બધું તમને મળી જાય. આપણે પણ જાશું પણ થોડા ટાઈમ પછી યાર. તો તમને એક વાત કહેતા ભૂલી ગયો હું હમણાં એક એવી પ્લેસે જવાનો છે ને જે અદ્ભુત પ્લેસ છે તમે માનો નહીં પણ હું તમને શેર કરી દઉં. ત્યાં તમે થોડું એવું નહીં માનો ને તમને બિલીવ પણ નહીં થાય એટલે જ આપણે સ્પેશિયલ એક્સપ્લોર કરવા માટે જાય એ જગ્યાએ તમને કહી દઉં ખાલી થોડુંક એવું. એ જગ્યા એવી છે કે જ્યાં આપણે કેમ શોપ હોય દુકાન છે બરાબર આપણે મારી ઘેરે દુકાન છે બરાબર તો આપણે કોઈને માણસને બેઠવું પડે ને ત્યાં એવી એક છે ને અહીંયા આપણે એક ગામ છે કંઈક 300-350 કિલોમીટર દૂર છે તો એ કંઈક એવી જગ્યા છે જ્યાં માણસ વગર દુકાન હાલે. સેલ્ફ સર્વિસ છે મતલબ કે તમે લઈ લો પૈસા એમાં નાખી દો ને તમે વયા જાઓ. એટલો વિશ્વાસ એ લોકો કરે તો આપણે સ્પેશિયલી ગામમાં જવાનું છે. લોકોના જરા કલ્ચરની ટોપી આસામી ટોપી જોઈ હા જરી આસામી ટોપી. કાઝીરંગા 67 કિલોમીટર અહીંથી બાકી છે. आगे सब दिखाई देगा क्या हाथी शेर बाघ गेंडा. अगली बार आपने हाथी दिखाया था अब क्या दिखाओगे आप मुझे. अभी आगे देखो कितना दिखाई देगा वहाँ आसाम में. વાહ યાર બહુ આ તો ઊંચો પહાડ દેખાણો. પેલો એવડો મોટો અત્યારે પહાડ પેલો દેખાણો ભાઈ આપણને. હવે જેમ ધીમે ધીમે જાઉં ને મોટા મોટા પહાડ દેખાય. દેખાય તમને ગાડી આપણી ક્યાંક ખૂણામાં પડી દેખાય. ઓ ભાઈ કેટલી દૂર છે દેખાય ને. અને તમારો ભાઈ ક્યાં આવ્યો તમને ખબર હેડ ગાડીથી અહીંયામાં એટલામાં રોકડતો અહીંયા પહોંચી ગયો બોલો. મતલબ એમને હું ઊભો હતો ને એ ભાઈને મેં કીધું તમે થોડી વાર આરામ કરી લો આગળ રાતે ગાડી હેક છે. આજે 130 કે 140 કિલોમીટર હજી દૂર છે અમારે જ્યાં સુધી જવાનું છે ને ત્યાં સુધી. હું તો કહું કે તમે છે ને ગાડી હાંકવાના છે એટલી બરાબર તો એના કરતાં હું કહું તમે એવું અહીંયા ખુઈ જાઓ ઘડીક આરામથી અને હું જાઉં ધીમે ધીમે આગળ હાલતો તમે મને ફોન કરજો જાગો એટલે. તો હું જો તમને બાજુમાં એક ખેતર છે ને બતાડું. નાના ખેતરો જો તો કેટલા નાના ગા. અહીંયા કોને ખબર એટલા ખેતરો કેમ હશે અને આમાં શું પકાવતા હશે એ તો વિચાર કરો યાર. હાલો હવે અહીંથી નીકળીએ. અંધારું બહુ થઈ ગયું જો કાંઈ કા. અને ભાઈનો મને ફોન આવી ગયો અને ગાડી પણ આવી ગઈ જો આવી ગઈ આવી ગઈ. હાલો હવે ચડી જાય ફટાફટ. લિફ્ટ પ્લીઝ લિફ્ટ પ્લીઝ લિફ્ટ.
હાલો આવી ગઈ ગાડી અને ફટાફટ સડી જાય. જાને દો જાને દો જાને દો. આહા ભાઈ મજા આવી ગઈ હો. એટલામાં ઘડીક હું ફર્યો અને આની મેં એક રીલ પણ બનાવી નાખી ઇન્સ્ટાગ્રામની, કેમ કે ભાઈ આ વસ્તુ જાણવા જેવું છે કે એટલા આ સમય યાર એટલા ખેતરમાં રહેતા કેવું છે. જો અહીંયા પણ જો ભાગલા પડેલા છે, અહીંયા તો પરફેક્ટ કોકે ઝાડી મારેલી છે, એટલા એવી જગ્યાની દેખાય. જો અહીંથી લઈને એટલામાં જ ખાલી, જો આ બીજા કોકનું હોય તો જ એટલામાં ઝાડી મેરી હોય ને, ઓલે પર જો કોકે મારી દીધી એટલામાં. સાબ આ જો બધી છે ને ચાના પેડ છે, મતલબ ઝાડવા દેખાય ને બધા, એ આખા ખેતરમાં જો ઉષા 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 આ સાઈડ તો એ છે. તો કેવી રીતે લગાડેલા છે આમ જોવું તો ખરા તમે. બાકી હવે મસ્તનું જંગલ ચાલુ થઈ ગયું છે, આપણે હવે જંગલ જોવાનું છે આપણે. હાલો આપણે એન્ટર થઈ ગયા કાઝીરંગા નેશનલ પાર્કમાં. આ નેશનલ પાર્ક છે યાર, એટલે અહીંયા એટલી સિક્યોરિટી છે. હું સિક્યોરિટી તમને વિડીયો ન બતાવી શકું, પણ અહીંયા સિક્યોરિટી છે ભાઈ, હકીકત બહુ જ નહીં. અરે આખે જ જોઈ લ્યો બધા કેવું જંગલ છે, ડેન્જરસ છે. અહીં ગમે ત્યારે ઓપનલી મળી જાય બધા જાનવર યાર, તો મજા જ આવ્યા કરે ને જોવાની. લોકો જો અહીંયા આગ લગાવે છે એટલે હળગાવે છે, કે એનું કારણ કહું તમને, જંગલ આ કિનારે હળગાવેનું, કેમ કે જાનવર છે ને રાતના આ સાઈડ ન આવે. આ લોકો છે ને હળગાવી નાખે મોસ્ટ ઓફ, એની વાસથી પણ ન આવે સમજ્યા, આગના લીધે. એટલે આ જો હળગાવે છે. ગેંડો દેખાણા 3 દેખાણા, એક નહીં. અરે યાર એક यहाँ पे અહીં જરો એક અહીંયા છે. અરે યાર સ્લો ચાલી જાય ને ગાડી, જરો દેખાય તમને આમાં, જો અહીં જરો એ રહ્યો સફેદ કલરનો જરિયો બી છે. બિલકુલ જો ગાડી સામે પલટી ગઈ, અત્યારે જ પલટી લાગે ભાઈ સાહેબ. ગાડી જો પલટી યાર, અરે ભાઈ ખુલ્લે આમ ગેંડા સરતા હતા, બોલો કેટલા મસ્ત લાગતા હતા. એટલે આ જંગલમાં તો સેવો ભાઈ સાજા બધી એવા પ્રાણી જે જોયા લાયક છે. આની સ્પીડ જો ખાલી 24 ની છે, ઓટોમેટિકલી ગાડીની દેખાડે કે તમારી ગાડી. એ હાથી એક સેકન્ડ આ એરિયા હાથી દેખાણા, ઝૂમ કરીને દેખાડો. દેખાય હાથી દેખાણા? હા ઈ સફેદ તમને દેખાય જરો. એ ગેંડો છે હો, ગેંડો. હવે પાછો કંઈક અલગ પ્લાન બન્યો છે મારો આ જંગલમાં. હવે જોવું છું, અમારે એક્સપ્લોર કરવું જોઈએ. કોકને આપણે કેવું જોઈએ, ભાઈ થોડીક હેલ્પ કરી જો, આમાં જોઈએ અમે કંઈક શું છે. હિપોપોટેમસ કહેવાય ને, હા ગેંડાને. તો એ અલગ અલગ રીતે દેખાય છે, તો ભાઈ જોવા તો પડશે ને. કેટલા બધી છે યાર, હાથથી છૂટા એમને રખડે છે યાર. બાકી છે ને અત્યારે અંધારું થઈ ગયું છે જો, એટલે હવે તો આપણને કંઈ જાનવર દેખાય જ નહીં. વાહ વાહ વાહ, કેમ બાકી ખાલી આમ બનાવેલું છે એ જો. કેવી મૂર્તિ છે યાર. તમે છે ને યુટ્યુબમાં સર્ચ કરજો બોલાઘાટ. અત્યારે હું છે ને નાઇટ થઈ ગઈ એટલે તમને નહીં દેખાડી કેટલું બધી, પણ આ રસ્તો તમને દેખાડી દઉં. આ બોલાઘાટ છે. અને આપ क्या बोल रहे थे, यहाँ पे क्या होता है? फिल्म शूटिंग होता है, बहुत ज्यादा होता है ना यहाँ पे. હા આગળ છે ને મને ગિટાર લઈને 2-3 જણા દેખાણા, એટલે 100% આ બહુ બધી મૂવી શૂટ થતા હશે ભાઈ. ના છે ને ફોરેસ્ટ ની વેન જ દેખાય. હા એ ફોરેસ્ટ વેન હે સબ. તો આપણને એટલું તો ખબર પડી કે આ બોલાઘાટ, અને મેપમાં પણ બોલાઘાટ જ છે. તમે સર્ચ કરજો યુટ્યુબમાં બોલાઘાટ, અને બહુ બધી ફિલ્મોની શૂટિંગ થાય છે. કેમ કે આ એક નજારો જ આવો છે ને, આ જંગલ ઇલાકો સુપર. આ તમને મેપ દેખાય ને, હવે અહીંયા અમને એટલા ગોથે ગેડા ને તમે જવા ગયા. આમાં જે સામાન છે ને અમારા કંપનીમાં ઉતરવા જવાનું છે, અને અમે આવ્યું ગલીઓમાં રખડીએ. જો ये एयरफोर्स रोड है. હા એરફોર્સ છે ને, હા એટલે ભાઈ આ અત્યારે જે ખેતર દેખાય છે ને બધા ચાના ખેતર છે. દેખાશ ને તમને અંધારામાં મારું કાંઈ દેખાતું નહીં હોય ફેસ, તો થોડી લાઇટ કરીને બતાડું. અમે ફસાઈ ગયા છે, અમે મતલબ મેપના સહારે આવ્યા ને, આ મેપ દેખાય તમને, આના સહારે અમે ફસાઈ ગયા. આ જે લોકેશન ઉપર હતા ને એ બરાબર જ હતા, પણ અમે ખેતરના લોકેશન ઉપર આવી ગયા ને આગળ ડખો બંધ થઈ ગયો. તો આસામના લોકો હોય ને બેવડા પી ગયા હતા. તો આમાં હું કે ફટકાડે રેખા ના હતું. મારા બીકના મારે છે ને, બીકના મારે વિડીયોઝ બનાવતા ભૂલી ગયો. અભી बहुत पंगा हो गया था अभी. वो मारने लगते ना, अभी हम कुछ नहीं बोलते. मुझे तो मार देता, मैं दरवाजा खोलता तो मारता पक्का. कलर पिया था, बहुत दारू पिया हुआ था. तुमको बता नहीं रहे थे, नस्लवादी एरिया है. हाँ ये नस्लवादी है ना. ये देखिए आगे क्या है, ये पीके आ रहे हैं सब. यहाँ पे भाई बहुत ध्यान रखना पड़ता है. ये देखिए वो पत्थर ले रहा है, पत्थर नहीं, उसके हाथ में लकड़ी है. वो कुछ छुपा रहा था पता है, वो कुछ यहाँ से लेफ्ट.
ભાઈ એટલી બીક છે ને અહીંની, તમે જવા જો. હકીકતે આસામ બહુ ડેન્જર ઇલાકો છે હો ભાઈ, એટલે સોલો ભાઈ ધ્યાન બહુ રાખવું. હવે હું સોલો કેમ્પિંગ હેર કોઈ ક્યાંય કરાય નહીં, કેમ કે બીકના મારે છે ને અમે જોઈ લીધું આપણાથી સોલો કેમ્પિંગ અહીંયા ન થાય. આ બહુ ડેન્જર ઇલાકો છે આસામ. આ સાઈડ બધી જેટલા પણ આ ખેતર દેખાય ને બધી સાના જ ખેતર છે. આ સાઈડ એ જોઉં તો સાનું ખેતર છે, આ સાઈડ જોઉં તો પણ સાનું જ ખેતર છે. અને કંઈક તમને ઘર દેખાય જો આવા ઘર છે અહીંયા બધીને. આજે છે ને અમે મરતા પૈસા છે. હું ક્યારેય કસમ નથી ખાધું, પણ હું ખુદના હકીકતથી મહાદેવના કસમ ખાઈને કહું, આજ છે ને મરતા પૈસા. હું તમને જો ખોટું લાગતું હોય ને તો ભાઈને તમને મળવું. ભાઈ आज क्या हुआ थोड़ा बताएंगे? बहुत खतरा हुआ था, गाड़ी हम लोग गलत रास्ता में लेके घुस गए थे, आज साला हम लोग मरते बच गए. गाड़ी તમને બતાડું ડેમેજ થઈ તમને જો. થેન્ક યુ. આમાં પથ્થર માર્યા દેખાય તમને જો, ટપકા દેખાતા હોય તો જો આ બધા એમાં પથ્થરા માર્યા છે એ લોકોએ. પછી આમાં કંઈક માર્યા, અહીંયા કંઈક મારતા હતા એ લોકો જો, અહીંયા માર્યું જો, આ કલર ઉખેડીને નવી ગાડી જો યાર. આમાં અહીંયા માર્યા એ લોકોએ, કાસમાં મારતા હતા લગભગ, એટલે ટીકા મારતા હતા. ડ્રિંક કરી જતા ને આમ છે તો વાંધો નહીં, ડ્રિંક કરી જતા ને એટલે ટીકા મારતા હતા. સારું છે, બીજું કંઈ હાથમાં કંઈ એવું નહીં, બાકી હાલત અમારી ખરાબ થઈ જાત. અને અમે એમાં એમ હતું કે મેપમાં છે ને ગલત રસ્તા પર અમે ચડી જતા, ને ગામડા તમે જોઈએ ને મેં વિડીયો ક્લિપ નાખ્યું એવું ગામમાં રસ્તામાં ગળી જતા યાર. ને આ ઇલાકો અહીંયા છે ને બાજુમાં, યહાં पे कौन सी बॉर्डर है बगल में? है नागालैंड. यहाँ से ખાલી અહીંથી 5 કિલોમીટર છે નાગાલેન્ડની બોર્ડર. મારું મોઢું આવું કોઈ દી થાય નહીં, મને જો કે બીક તો કોઈથી લાગે નહીં, પણ જ્યાં મેં મંજિલ જોયું ને જવા જો કમસે કમ 8 થી 9 જણા હતા. મારા શું કહેવાય એટલી ઓલું થઈ ગયું ને કે મેં પેલા આ કાચ મેં બંધ કરેલો હતો, એ બંધ કરી દીધો હતો. અને ફોન તો ક્યાં હતો કોને ખબર, ઓલાને જવાબ જ આપવો હતો. મેં કાચ જ ખોલ્યો અને મેં જવાબ દેવા હતો, મતલબ એવી રીતે દેતો હતો એ લોકોનો જવાબ કન્ટિન્યુ કે અમારે અહીંથી જવું છે. એનું મેપ એને બતાડવા માંડ્યો 12 કિલોમીટર અહીંયા છે. અને ત્યાં એની પછી એ શોક બાયુને હતી ને એ કાંઈ બારીઓ નીકળી, ઓલા ડ્રિંક કરેલા હતા ને 5 જણા, એ કાંઈ બાયુને ડેલા ઠેકી કાંઈ મેં કમસે કમ 15-20 જણા ભેગા થઈ ગયા ઘડીકમાં. મેં એક મિસ કર્યો, પણ વિડીયો બનાવ તમે જ વિચારો 2 જણા ઓલી સાઈડલી એક દરવાજો ખોલે ને કાંઈથી ખોલે, તો ફોન ક્યાં હતો એ મને નથી ખબર, પાન ભૂલાઈ ગઈ હતી. ખોટું નહીં, હાથે ભૂલાઈ ગઈ હતી. આ બહુ કોઈક હવે આમાં કોમેન્ટ કરશે કે શું કરવા તો નીકળો, કરશે તો ખરા જ કોમેન્ટો. આમાં 2-3 એવા છે જે રેગ્યુલર મને એવી શું કહેવાય કોમેન્ટો કરે કવરાવે કે નીચે એવી રીતે દેખાડે છે ને કે તું શું કામ એ વસ્તુ કરે. ત્યારે મારે સુખથી કરું, મતલબ મને મજા આવે એટલું આ વસ્તુ કરું છું, બરાબર ને. ટ્રાવેલ કરવાનો શોખ કોને ન હોય. હા બધા પાસે પૈસા, મારી પાસે પૈસા નથી તો વગર પૈસાથી કરું, સોખી વાત, બરાબર ને. હા બેગની કોમેન્ટ આવી છે સજામાં કે તે તો શું કામ કરે ને, મતલબ કોમેન્ટો તો કરશે જ, ખરાબ તો કોમેન્ટો કરે જ. આપણને જો કે એવું કંઈ ફરક નથી પડતો, હું તો મારા ખુશીથી કરું છું ને મને મજા આવે છે, બરાબર ને. એ કંઈ નહીં, જો ભાઈ અહીં ટેન્ટ લગાડ્યું છે, અહીં ટેન્ટ આડી નાખીને હોઈ જવાનું છે. ભાઈ ગાડીમાં હોઈ જાય અને સવારનું કાંઈ ખાધું નથી. અમને એમ તો મેં હાંજે ખાવું એમ કરી હાંજ કરી નાખી. જોકે હજી ભૂખ તો નથી, કેમ કે હવે મને ભૂખ ઓછી જ લાગે છે, હજી ખાધું નથી. હવે વિડીયો અહીંયા પૂરો કરી નાખો, વધારે મારે કંઈ બોલવું નથી. મને તો મગજમાં એ જ વિચાર આવે કે યાર મારી બાજુ દીધું તો જોકે એવું તો હાલા કરે, એવું તો ટ્રાવેલમાં એમ જ હોય. ગલતી થઈ ગઈ હતી, હા અમારે કંઈ રસ્તામાં નહોતું જવાનું. હવે વિડીયો અહીંયા પૂરો કરી નાખો. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તગડા પ્રોગ્રામમાં. બાય બાય. અને 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું કે મારી વસ્તુ આ જે હું બોલ્યો ને એમાં તમે ખોટું ઓલું નહીં વિચારતા કે ગૌરવ વ્યૂ માટે કે અથવા ફોલોવર માટે એવું કરે છે અથવા સબસ્ક્રાઈબર માટે નહીં. ભાઈ હું છે ને મને આવું ખોટું તો હું ક્યારેય બોલી જ નહીં વિડીયોમાં કે મારે યાર આવું થયું ને આવું થયું ને. મારે ત્યાં વિડીયો ન બન્યો એનું કારણ છે, બાકી તમને બધું સબૂત દેખાડી જ દઉં યારે. બાકી આ સ્પેશિયલી માટે વિડીયો બનાવું કે આપણા ગુજરાતી છે ને આ સાઈડ બહુ આવે ટ્રાવેલ કરવા. ગુજરાતી હાલોનું તમને બીજાનું તો નથી કહેતો, પણ આજે જ મારે એક ભાઈ વાત થઈ છે જે ઓલ ઓવર, હું તમને ન્યૂઝનો ફોટો નાખી દઈ, આગળ સ્ક્રીનશોટનો જો નાખી દઈ. આખું છે ને બાઇકથી આપણે આખા ભારતના ખૂણાની પરિક્રમા કરે છે. મતલબ માની લો ને આખો ખૂણો જેટલો પણ આખો ભારતનો છે ને શેડો આખો ફરે છે. ને અત્યારે ભાઈ આસામમાં જ હતા, એટલે મેં તમને કહું છું કે જો રાતના તો ટ્રાવેલ કરતા જ નહીં આસામમાં. નક્સલી કઈ આમ આગળ ભાઈ કીધું ને નક્સલી, બસ એ નક્સલી જ છે અહીંયા.